નીકળી જાય ગાડી નહીં જાવું જ નથી આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ ફોન એને જ કર્યો બરાબર આપણે એના સિવાય કોઈને ખબર નથી આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ। રાજકોટનો ગોંડલ તાલુકો કે જે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આ વખતે આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ છે તેમના પર હુમલો થયો છે। જિગીશાબેન પટેલ છે તેની કારને આંતરીને કેટલીક મહિલાઓ છે તેમણે તેના પર હુમલો કર્યો છે અને લાફાવાડી કરી હોવાની પણ વાત સામે આવી રહી છે। જિગીશા પટેલ છે તે કારમાં બેઠા હતા અને આ દરમિયાન કેટલીક મહિલાઓ છે તેના દ્વારા કારનો કાચ છે તે તોડવામાં આવે છે અને તેના બાદ તેને મારવાની ઘટના છે તે સામે આવી રહી છે। આ દરમિયાન હુમલાખોર મહિલાએ લાફાવાડી પણ કરી હોવાની વાત સામે આવી રહી છે। જોકે ડ્રાઈવરે સ્થિતિને પારખીને કાર ભગાડી મૂકી હતી। જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહિલા નેતાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી ટૂંકી સારવાર બાદ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ પથ્થરમારાની ઘટનાનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ઘટનાની વાત કરીએ તો જે માહિતી મળી રહી છે તેના મુજબ આ ઘટના ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે બની હતી। જિગીશા પટેલ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની કારને આંતરી હતી। સ્થાનિક પ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયેલા નેતા પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી હતી। જિગીશા પટેલ લોકોની રજૂઆતો સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક 4 થી 5 અજાણી મહિલાઓ અને 2 પુરુષોએ તેમના પર હુમલો કર્યો હોવાની વાત હાલ પ્રાથમિક માહિતી જે છે તે સામે આવી રહી છે। કઈ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા તેના બાદ આપ જોઈ શકો છો। નીકળી જાય ગાડી નહીં જાવું જ નથી આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ ફોન એને જ કર્યો બરાબર આપણે એના સિવાય કોઈને ખબર નથી આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ। નંબર લઈ તો મારો ફોન ક્યાં ગયો? અમે પોલીસને ફોન કરી દીધો પોલીસને જ બોલાવીએ છીએ પોલીસને પેલો કરીએ ને આપણે છે ને આપણે અમે પોલીસને બેન પોલીસને જ ફોન કરીને અહીંયા બોલાવીએ ને પોલીસને જ ફોન કરીને બોલાવીએ। બેન મારો છે ને અહીંયા હું તમને લોકેશન કહ્યું છે સરગમ પાર્ક ઘોઘાવદર રોડ ઉપર ગોંડલમાં અમે લોકો અહીંયા વિપક્ષ તરીકે અહીંયા અરજી સાંભળવા આવ્યા હતા। કોર્પોરેટરને ફોન કર્યો કોર્પોરેટરે 4 માણસો અમને મારવા માટે અહીંયા મોકલા છે। ગોંડલ રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકો સરગમ પાર્ક હા પ્રોપર ગોંડલ થી વાત કરીએ છીએ। જિગીશા પટેલ હેલો ભગવતપરા લાગે છે લીવર માર દઉં નીકળી જાય ગાડી જવા દો ને ના ઉભા રહે પોલીસ વાળા આવશે પોલીસ વાળા નીકળી જાય ગાડી નહીં જાવું જ નથી આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ ફોન એને જ કર્યો બરાબર આપણે એના સિવાય કોઈને ખબર નથી આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ તો આપણા આ લોકોને અહીંયા મોકલા કોણે પાણો લીએ જો પાણા લીધા બધા કાઈ વાંધો નહીં તોડી નથી લાગશે આપણને ને આપણને બીજું લીવર માર દો ભાઈ નીકળી જાય ગાડી તો લીવર મારવા આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ મુદ્દાને લઈને અમે આપને અપડેટ આપતા રહીશું અને સાથે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।